મારા બીજા વ્લોગમાં તમારું સ્વાગત છે। અમારી જીમી છે એ કારખાને જવા હાટું ઉતાવળ કરે છે, તો હાલો જઈએ મારા કારખાને। આ મારું કારખાનું છે। આ મારે મેળી ઉપર જવાનું સીડી, આ મારો રૂમ છે અને અહીંથી દેખાય છે મારું કારખાનું। તો હવે હાલો નીચે ઉતરીને વિગતવાર બતાવું। હાલો લાઇટ ચાલુ કરી દઈએ। 6:30 વાગી ગયા અને આ બાપા આવી ગયા છે ટિફિન લઈને। આ છે અમારી ભોગાવો રેતી, એ અમે પાપડામાં ને એમાં વાપરીએ છીએ। અને આમે દેખાય છે એ અમારું મિક્સર છે। આ છે અમારી પીઢિયાની લાઈન અને આગળ છે એ પાપડાની લાઈન અને આ છે ખેતરમાં ફેન્સિંગ પોલની લાઈન। હાલો હવે તમને બહાર બતાવું પાપડા કઈ રીતે રાખીએ છીએ અને પીઢિયા કઈ રીતે રાખીએ છીએ। જો આ સામે દેખાય ને ઊભા, એ બધાય પાપડા છે, એને એ રીતે રાખવાના। આ બધાય પાપડા છે। હવે તમને આગળ બતાવું પાણીની ટાંકી 200 લીટર જેવી। આ બધી 200 લીટરની પાણીની ટાંકી। આ એના ફરમા છે બહારના અને અંદરના। હવે આગળ તમને બતાવું પાણીના મોટા ટાંકા। આ સામે દેખાય ને એ બધા પાણીના ટાંકા છે। 800 લીટર જેવું પાણી હમાય। ને આ છે અમારે કારખાનાની અંદર જવાનો મેન રસ્તો। ને આ રીતે અમે પીઢિયા રાખીએ। અને હવે તમને લઈ જાઉં છું બેલાના કારખાને। એ તમને આવતા બીજા બ્લોગમાં બતાવે બેલા કઈ રીતે બનાવીએ છીએ। આ છે ગેટ અમારો બીજો, કરી દઈએ બંધ, નાખી દીધું તાળું અને હવે જઈએ બેલાના કારખાને। થોડુંક જ છે, આ મેન રસ્તો છે ને આવી ગયું બેલાનું કારખાનું। તમને આવતા વિડીયોમાં આખી પ્રોસેસ બતાવે।